લાફાકાંડ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાના કોર્ટે જામીન રદ કર્યા છે, પરંતુ ફરિયાદીએ એક ઓફર કરી છે જેનાથી ધારાસભ્યને રાહત મળી શકે છે। તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પત્ર લખ્યો છે કે મારી સાથે જે થયું એ અને સાગબારાના પ્રમુખ ચંપાબેન વસાવા સાથે જે કર્યું તે અંગે ચૈતર વસાવા જાહેરમાં માફી માંગે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર છું। જો કે ફરિયાદી સંજય વસાવાએ પત્ર લખવાની વાત પર પણ ખુલાસો કર્યો। આ એક સરકારી ઓફિસમાં બનેલ એક સત્ય હકીકત છે, એને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા આખો મુદ્દો ડાયવર્ટ કરવામાં આવે છે, એટલે મારે આ પત્ર લખવાની ફરજ પડેલ છે। ચૈતરભાઈ જો માફી માગશે તો હું 100% આજે મીડિયા સમક્ષ કહું છું, 100% હું એમને માફ કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે। અમારા મહિલા આગેવાન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાનું જે અપમાન અને ગાળાગાળી કરવામાં આવી છે, તો મારી માતા બહેનો દીકરીઓની વચ્ચે આવે ચૈતરભાઈ અને માફી માગે, હું તે જ મિનિટે આ કેસ પરત ખેંચવા તૈયાર છું। એ વિષયને લઈને જો ચૈતરભાઈ વસાવા જાહેરમાં આવીને માફી માગશે તો હું તે જ મિનિટે એમને માફ કરવા તૈયાર છું। અમરેલીનો અતિ જર્જરિત ઠેબી બ્રિજ રાતોરાત બંધ કરી દેવાયો છે। બ્રિજ પર માટીના ઢગલા કરી દેવાયા છે। ડાયવર્ઝનનું કોઈ બોર્ડ પણ ન લગાવતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। રૂટ ડાયવર્ઝન કે વાહન ચાલકો માટે સૂચના આપતા બોર્ડ પણ લગાવ્યા નથી। કાર ચાલકો યુટર્ન મારી અને ફરીને જવા મજબૂર છે। ડાયવર્ઝનની વૈકલ્પિક વ્યવસ્થા વગર જ તંત્ર દ્વારા બ્રિજ બંધ કરી દેવાતા ભારે હાલાકી નડી રહી છે। બ્રિજના બીજા છેડે ખેડૂતોની જમીન આવેલી હોવાથી ખેડૂતોમાં રોષ છે। સ્કૂટર ચાલકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થાય છે। ડાયવર્ઝનનો ક્યાંય બોર્ડ કે નથી કોઈને કઈ જાણ। અત્યારે અમે આવ્યા ત્યારે ખબર પડી કે આ પુલ તો બે બાજુથી બંધ કરી દીધો। અહીંથી જવાનો ક્યાં ગામચીરી અને દામનગર નીકળવાનો? એટલે આ એને આટલી હદે આવું બધું ના હોય। કમસે કમ બાયપાસ ઉપર તો જાણ કરો કે ડાયવર્ઝનનો બોર્ડ મારો, ડાયવર્ઝનનો રસ્તો ક્યાં જાય ઈ તમે કોકને જાણ કરો। ડાયવર્ઝન તો કાઢવું જ જોઈએ ને। ડાયવર્ઝન કાઢ્યા વગર બંધ કેમ કરાય? આ કઈ નીતિ છે એની? આવ પૈસા જ ખાઈ જવા બધી હતી, એમને બંધ કરી દેવું। હાવ રોડ બંધ કરી દે, ક્યાંક ડાયવર્ઝન તો કાઢવું જોઈએ ને। બોર્ડ ક્યાંય બોર્ડ મારે નથી, ક્યાંય લેવા દેવા નથી, તાત્કાલિક જ બંધ કરી દીધો। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમરેલીના ઠેબી બ્રિજની જર્જરિત હાલત ન્યૂઝ 18 ગુજરાતી પર થોડા દિવસો પહેલા જ બતાવવામાં આવી હતી। આ અહેવાલને લઈ અને તંત્ર જાગ્યું છે, પરંતુ એટલી હદે ઉતાવળિયું પગલું ભર્યું છે કે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। હું આપને જે દ્રશ્ય બનાવું છું, આ એ જ જર્જરિત બ્રિજ છે, ઠેબી બ્રિજ, જેને બંને તરફથી બંધ કરવાનો પ્રયાસ કર્યો છે। માત્ર માટીના ઢગલાઓ કરી અને અચાનક જ આ પુલ બંધ કરી દેવામાં આવતા ખાસ કરીને વાહન ચાલકો અને આ વિસ્તારમાં જે ખેડૂતો છે, જેમના વાડી ખેતર આ વિસ્તારમાં આવેલા છે, તમામ લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। સૌથી મોટી ગંભીર બેદરકારી એ છે કે પુલની બંને સાઈડ નથી ડાયવર્ઝનના બોર્ડ કે નથી આ પુલ બંધ કરવામાં આવ્યો હોવાની સૂચનાના બોર્ડ, જેના કારણે અનેક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। બ્રિજ જર્જરિત છે, તે બંધ કરવો જરૂરી હતો, પરંતુ શું રાતમાં બંધ કરી દેવો પડે એટલી હદે જરૂરી હતો? શક્ય છે કે આ બ્રિજમાં એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે નાના વાહનો ચાલી શકે અથવા તો ખેડૂતોના ટ્રેક્ટરો ચાલી શકે, પરંતુ તંત્રએ કોઈ જ દરકાર લીધી નથી અને ઉતાવળિયો નિર્ણય કરી અને લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। પોરબંદર મનપાના ખાપટના શીતલ પાર્ક સહિતના વિસ્તારોમાં આજે 20 વર્ષે પણ પાકા રસ્તાની પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોમાં રોષ છે। હાલ ચોમાસાના સમયમાં કાદવ કીચડના કારણે લોકોને ચાલીને અથવા તો વાહન ચલાવવા પણ અઘરા પડી જાય છે। પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનોએ આ વિસ્તારની મુલાકાત લેતા લોકો પોતાની મુશ્કેલીઓ રજૂ કરી રહ્યા છે। ગામડાઓથી પણ બદતર હાલત ધરાવતા વિસ્તારોની તકલીફોને સમજી વહેલી તકે તમામ કામગીરી પૂર્ણ કરી રસ્તાની પાયાની સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ છે। તમામ વેરાઓ સમયસર ભરતા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ છે। અમે આજે જો આ રસ્તા જો અહીંયા પાણી નથી મળતું, અહીંયા લાઇટની અસુવિધા છે। સોસ ખાડા છલકાય, પછી ઘરમાં પાણી આવે, 2 ઇંચ પાણી આવી જાય। નગરપાલિકા સફાઈ કરવા કોઈ આવતું નથી, લાઇટ આજ 2 મહિનાથી એ બંધ છે, કોઈ રિપેર કરવા આવ્યું નથી। આવ્યા છે જોઈને વયા જાય। મેટલિંગ નાખવાનું કામ અને જે પીળું હાર્ડ બરફ નાખવાનું કામ છે મોટા ભાગે પતવા આવ્યું છે।
કેટલાક ખાપટના કેટલાક વિસ્તારોમાં થોડી કામગીરી બાકી છે, એક બે દિવસમાં આપણે પૂરી કરી દઈશું. અને સાથોસાથ સિટીમાં પણ કેટલીક જગ્યાએ રસ્તાઓમાં જે ખાડા પડ્યા છે એ પણ કામગીરી આપણે 2 દિવસમાં પૂરી કરનાર છીએ. કચ્છ જિલ્લામાં સારા વરસાદના 2,72,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરાયું. કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો સારો વરસાદ નોંધાયો, જેના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર કર્યું. જુલાઈ મહિનામાં 2,72,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરાયું. કચ્છ જિલ્લામાં ખાસ કરીને જુલાઈ મહિનામાં જ ખરીફ પાકનું વાવેતર કરવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે આ વર્ષે જિલ્લામાં 7 લાખ હેક્ટર સુધી ખરીફ પાકનું વાવેતર થઈ શકે. આ વખતે ચોમાસું વહેલું બેસી જતા વાવેતર 1 મહિના પહેલા જ શરૂ કરી દેવાયું. આ વર્ષે સૌથી વધુ કપાસનું વાવેતર કરાયું. જિલ્લામાં કપાસનું વાવેતર 70,000 હેક્ટરમાં કરવામાં આવ્યું છે, જ્યારે 66,853 હેક્ટરમાં મગફળીની વાવણી કરાઈ છે. તાલુકા પ્રમાણે વાવેતર પર નજર કરીએ તો અબડાસામાં 45,357 હેક્ટર, અંજારમાં 24,385 હેક્ટર, ભચાઉમાં 30,170 હેક્ટર, માંડવીમાં 42,000, રાપરમાં 89,445 હેક્ટરમાં ખેડૂતો વિવિધ પાકોની વાવણી કરે છે. આ વર્ષે ખેડૂતો કપાસ, મગફળી ઉપરાંત મકાઈ, મઠ, અડદ, બાજરી અને શાકભાજીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. ખેડૂતોનું પણ કહેવું છે કે આ વર્ષે સિઝનની શરૂઆતથી